તો મિત્રો, અમન ગુપ્તાની કંપની એટલે કે બોટનો આઈપીઓ આવ્યા પહેલાં જ તેના ફાઇનાન્શિયલ આંકડામાં જોવા મળી છે ગડબડ. અને આવું હું નથી કહેતો, આવું કહે છે ઓડિટર. કારણ કે તેમણે આઈપીઓ માટે જે આંકડા પોસ્ટ કર્યા છે તે બંનેમાં ફિગર અલગ અલગ છે. પહેલું તો કંપનીએ તેના ઇન્ટરનલ રેકોર્ડ માટે જે આંકડા પોસ્ટ કર્યા છે તે, અને બીજું કે લેન્ડર અને બેંક માટે જે આંકડા પોસ્ટ કર્યા છે તે બંનેનો કોઈ મેળ મિલાપ નથી. અને પાછું કંપનીએ આ વસ્તુ સ્વીકારી પણ છે કે હા, અમારાથી ભૂલ થઈ હતી અને અમે તેને સોર્ટ આઉટ કરવા માટે આગળ સ્ટેપ લઈ લીધો છે. એક બીજી વસ્તુ સાંભળો કે કંપનીએ 2023માં તેના ડાયરેક્ટરોને તેના રોલ કરતાં વધારે પે કરેલું છે. એટલે પાછળથી તેણે એવું કીધું કંપનીએ કે અમે શેર હોલ્ડરોની પરમિશન લઈ લીધી હતી. તો તમને શું લાગે છે, હવે આગળ કંપની ગ્રો કરશે કે નહીં? અને બીજી વસ્તુ કે આ આઈપીઓ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ, કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.